શું તમને પણ એવું લાગે છે કે 24 કલાક ફ્રીજ ચાલુ રાખવાથી બોટલને નુકસાન થાય છે? શું તમે પણ જાણો છો ફ્રીજ કેટલી વાર બંધ કરવું જોઈએ? તો ચાલો જાણીએ. આજકાલ માર્કેટમાં ઘણા આધુનિક ફ્રીજ આવી ગયા છે જે અલગ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ ફ્રીજ ઓપ્ટિમમ ટેમ્પરેચર જાળવી રાખે છે. આ સ્થિતિમાં તમને રોજ ફ્રીજને બંધ કરવાની કોઈ જરૂર હોતી નથી. ફ્રીજને તમે માત્ર ત્યારે જ બંધ કરો જ્યારે તમે તેની સફાઈ કરી રહ્યા હો. આથી અકસ્માતનો ખતરો ઓછો થઈ જાય. સતત ફ્રીજને ચાલુ રાખવાથી મોટર પર કોઈ ખરાબ અસર થતી નથી. આજકાલના આધુનિક ફ્રીજ ટેમ્પરેચર જાળવી રાખવા માટે પોતે જ ચાલુ અને બંધ થતા રહે છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓટોમેટિક છે. તેમાં મેન્યુઅલી કંઈ પણ કરવાની જરૂર નથી. જો તમે વર્ષમાં એક પણ વખત તમારા ફ્રીજને બંધ નથી કરતા તો પણ તમારું ફ્રીજ ખરાબ નહીં થાય. જ્યારે તમારા ફ્રીજમાં કોઈ ખરાબી આવે અથવા તેને સાફ કરવાની જરૂર હોય ત્યારે જ તેને બંધ કરો. જો તમે વારંવાર ફ્રીજને બંધ અને ચાલુ કરો છો તો તેનાથી ફ્રીજની કુલિંગ પર ખરાબ અસર પડે છે. આવી સ્થિતિમાં તેને પોતે જ તેનું કામ કરવા દો અને આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.